મિત્રો આ પહેલું મશીન છે ઇન્ડિયાનું જે સક્સેસફુલ પણ હોય અને ગુજરાતના રાજકોટમાં બનેલું. મિત્રો આજે આપણે જોવાના છીએ ફેક્ટરીની અંદર મેટલ રૂફિંગ અને ઇન્સ્યુલેટેડ મેટલ રૂફિંગ કઈ રીતના બને છે એ જોવા માટે મિત્રો આપણે આવ્યા છીએ થર્માલોન મેટલ રૂફ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર અને કંપનીના ડાયરેક્ટર મિસ્ટર જિગ્નેશભાઈ વડાલિયા પણ આપણી સાથે છે. મિત્રો ઇન્સ્યુલેટેડ જે મેટલ રૂફિંગ આવે છે એ સૌથી પહેલાં થર્માલોન કંપની એટલે કે આ જિગ્નેશભાઈની જે કંપની છે થર્માલોન મેટલ રૂફ પ્રાઇવેટ લિમિટેડ એને સૌથી પહેલાં ઇન્ડિયાની અંદર આ કોન્સેપ્ટ લોન્ચ કરેલો થર્માલોન કંપનીએ. કારણ કે આ જે કોન્સેપ્ટ છે આખો અલગ કોન્સેપ્ટ છે મેટલ રૂફિંગનો વિથ ઇન્સ્યુલેટેડ સાથે. તો આપણે મિત્રો આખી પ્રોસેસ જોઈએ કઈ રીતના આ બને છે. મિત્રો આ જે તમને મશીન દેખાય છે ને આ 3 મશીન એ પ્રોફાઇલિંગ મશીન છે. મેટલની જે રૂફ હોય છે મેટલનું જે પતરું હોય છે એની અંદર પ્રોફાઇલિંગ કરવા માટે એટલે કે ડિઝાઇનિંગ કરવા માટે આ 3 મશીનનો યુઝ કરવામાં આવે છે. અને જે આ મશીન તમને દેખાય છે એ ક્રિમ્પિંગ મશીન જેને કહેવામાં આવે છે. માનો કે રાઉન્ડવાળી સીટ બનાવવી હોય, જો આ ડોમની અંદર ઉપરની બાજુ આખું રૂફિંગ લગાડેલું છે એ ટાઈપનો રાઉન્ડ શેપ આપવો હોય ત્યારે ક્રિમ્પિંગ મશીનનો યુઝ થતો હોય છે. મિત્રો આ છે મેઇન રો મટીરિયલ એટલે કે મેટલ. મેટલની અંદર અલગ અલગ કંપનીઓ, મેટલ મતલબ કે સ્ટીલને જે મટીરિયલ આવે છે એની અંદર અલગ અલગ કંપનીઓ હોય છે, જેમ કે ટાટા છે, JSW છે, SR કંપની છે. એમાંથી આપણે અહીંયા JSWનું રો મટીરિયલ યુઝ કરીએ છીએ. અને આની ઉપર જે કોટિંગ તમને દેખાય છે એ પેઇન્ટ કોટિંગ હોય છે અથવા ગેલ્વેલિયમનું કોટિંગ આની ઉપર આપવામાં આવે છે, જેને કારણે ક્વોલિટી છે એ પ્રોપર બને, કાટને એવી લાગવાની શક્યતા ઓછી રહે. આ ટાઈપનું આખું રો મટીરિયલના રોલ જ હોય છે રાઉન્ડ, આ યુઝ કરવામાં આવે છે. અને આ મશીનની અંદર આ ફીડિંગ એરિયા આને કહેવામાં આવે. ફીડિંગ એરિયાની અંદર આ રોલમાંથી જે પતરું નીકળ્યું છે ને એ આની અંદર ફીડ કરવામાં આવશે એટલે આની ઉપર પ્રોફાઇલિંગ થઈ જશે. પ્રોફાઇલિંગ એટલે કે પતરા ઉપર આખી ડિઝાઇન બની જશે. જુઓ કઈ રીતના આખી પ્રોસેસ થાય છે. મિત્રો જે પણ ડિઝાઇન આ પતરા ઉપર બનાવવી હોય એ આ કોમ્પ્યુટરની અંદર એડ કરવામાં આવે તો એ ટાઈપની ડિઝાઇન આની અંદર બનીને નીકળે છે. મિત્રો ફાઇનલ પ્રોડક્ટ બનીને રેડી થઈ ગઈ છે એટલે કે મેટલનું જે રૂફિંગ છે એ અત્યારે મશીનની અંદરથી બહાર નીકળી રહ્યું છે. હજુ આની ઉપર પ્રોફાઇલ એટલે કે ડિઝાઇન બની ગઈ છે. જે સાઇઝની અંદર આને બનાવવું હોય એટલે કે જે સાઇઝમાં કટ કરવું હોય એ સાઇઝની અંદર આને કટ કરી શકાય. આખી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે. કોઈ પણ સાઇઝમાં કટ કરવું હોય તો એ સાઇઝની અંદર કટ થઈ જશે. આખું ઓટોમેટિક મશીન હોય છે. એટલે મિત્રો આ મશીન થ્રુ કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ કસ્ટમાઇઝ સાઇઝની અંદર રૂફિંગ બનાવી શકાય છે. એટલે કે 1 ફૂટ હોય કે 40 ફૂટ હોય અથવા એનાથી પણ વધારે હોય તો એ સાઇઝની અંદર કસ્ટમાઇઝ સાઇઝ આપણે કહી શકાય કે જેવી રિક્વાયરમેન્ટ હોય કસ્ટમરની એ સાઇઝની અંદર રૂફિંગ બનાવી શકાય. અને આ જ રીતના જો આ કોમ્પ્યુટરની અંદર ફિટિંગ જ કરેલું હોય છે, આ કટ થઈ ગયું. જે સાઇઝ ફિટ કરેલી હોય કે ભાઈ આપણે 30 ફૂટ 40 ફૂટની લંબાઈ રાખવી છે તો એટલી લંબાઈ થાય ત્યારબાદ આ મશીન ઓટોમેટિકલી એને કટ કરી નાખશે. જે પણ ક્વોન્ટિટીની રિક્વાયરમેન્ટ હોય એ ક્વોન્ટિટી આની અંદર એડ કરવામાં આવે, એટલી ક્વોન્ટિટી બની જાય ત્યારબાદ મશીન ઊભું રહે ત્યાં સુધી કન્ટિન્યુઅસલી ઓટોમેટિકલી આ મશીન વર્ક કરે. આ ટાઈપની આખી સિસ્ટમ હોય છે. આ અત્યારના જોઈને મિત્રો તો આધુનિક મશીન છે રૂફિંગ માટેના. અને મિત્રો ખાસ વાત એ પણ કે આ ટાઈપના જે રૂફિંગના મશીન તમે જોઈ રહ્યા છો આ મશીન પણ થર્માલોન મેટલ રૂફ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવે છે. આ જુઓ ક્રિમ્પિંગ મશીન, જેમ કે શેડ હોય છે ત્યાં વળાંક આપવાનો હોય, રાઉન્ડ શેપ આપવો હોય પતરાને, તો આ ટાઈપનું મશીન યુઝ થાય છે. કારણ કે જ્યારે મોટા મોટા શેડ બનતા હોય છે
ત્યારે રાઉન્ડ આપવાની પણ જરૂર પડતી હોય છે. તો આ ટાઈપનું ક્રિમ્પિંગ મશીન ત્યાં યુઝ થતું હોય છે. તો આ મશીન જેટલા પણ તમને દેખાય છે ને મિત્રો, આ બધા મશીન પણ થર્માલોન મેટલ રૂફ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવે છે. રાજકોટમાં મિત્રો છે, રાજકોટની બાજુમાં સાપર એરિયાની અંદર. એટલે વન સ્ટેપ સોલ્યુશન છે. એક જ જગ્યાએ મેટલ રૂફિંગની તમામ વસ્તુઓ આ કંપનીની અંદર મળે છે. દરેક વસ્તુઓ મળી જશે. મિત્રો, મેટલનું રૂફિંગ કઈ રીતના બને આપણે જોયું, પરંતુ એની ઉપર જે ઇન્સ્યુલેટેડ સીટ લાગશે એ કઈ રીતના બને છે એ આપણે અલગ ડિપાર્ટમેન્ટની અંદર જોવા જઈ રહ્યા છીએ કે કઈ રીતના આ વસ્તુ બને છે. થર્માલોનની અંદર મિત્રો મેટલનું રૂફિંગ બને છે, ત્યારબાદ ઇન્સ્યુલેટેડ સીટ પણ બને છે, અને એને ચોંટાડવા માટે જે ગ્લુ યુઝ થાય છે એ પણ અહીંયા જ બને છે. એટલે કે વન સ્ટોપ સોલ્યુશન છે. મિત્રો, અત્યારે આપણે જોવાના છીએ કે એર બબલ ઇન્સ્યુલેટેડ સીટ કઈ રીતના બને. અહીંયા આપણે જે સામે બોરીઓ દેખાય છે એ છે રો મટીરિયલ, અને પાછળની બાજુ આખું મશીન રાખેલ છે. હવે આપણે મશીન જોઈએ કઈ રીતના વર્ક કરે છે. હવે મિત્રો, આ મશીનની અંદર એર બબલ ઇન્સ્યુલેટેડ સીટ બને છે. એટલે કે વચ્ચે જે તમને થોડુંક આમ ધુવાળો નીકળતો હોય એ જે જગ્યા દેખાય છે ને, ત્યાં લિક્વિડ ફોર્મની અંદર એર બબલ બને છે. લિક્વિડ ફોર્મ રિલીઝ થાય અને ત્યાં એર બબલ બને, એર બબલવાળી સીટ. અને ઉપર અને નીચેની બાજુ એલ્યુમિનિયમ કોઇલ લાગે છે. જો આ રીતની આખી પ્રોસેસ હોય છે, આ મશીન ઉપર જ આખી પ્રોસેસ થાય છે. આખી ઓટોમાઇઝ એટલે કે ઓટોમેટિક પ્રોસેસ છે. વચ્ચેની બાજુ એર બબલવાળી જે સીટ આવે, તમે જોઈ હશે પેકેજિંગની અંદર જે યુઝ થતી હોય છે એર બબલવાળી સીટ, એ વચ્ચેની બાજુ સીટ છે. ઉપર અને નીચેની બાજુ એલ્યુમિનિયમ કોઇલ લાગેલ છે. અને આ રીતના લાસ્ટમાં આખો રોલ બનીને રેડી થઈ જાય છે. હવે મિત્રો, આ જે મશીન તમને દેખાય છે આ પણ ઇન્સ્યુલેટેડ સીટ બનાવવા માટેનું જ મશીન છે, પરંતુ આ મશીન ઉપર જે સીટ બનશે ને એ XLP ઇન્સ્યુલેટેડ સીટ બનવાની છે. આમાં જે મટીરિયલ યુઝ થાય છે ને એ XLP મટીરિયલ યુઝ થાય છે. આ ટાઈપનું જો મટીરિયલ હોય છે. પેલી સીટની અંદર આપણે એર બબલ જોયા હતા, વચ્ચેની બાજુ એર બબલની સીટ હતી, પરંતુ આમાં XLPની આપણે સીટ યુઝ કરવાના છીએ. અને સેમ પ્રોસેસ છે, ઉપરની અને નીચેની બાજુ એલ્યુમિનિયમ કોઇલ યુઝ થશે. જો આ રીતના આખું મશીન વર્ક કરશે, કઈ રીતના વર્ક કરે ને આપણે જોઈએ. ઉપર અને નીચે એલ્યુમિનિયમ કોઇલ લાગશે અને વચ્ચેની બાજુ XLPની સીટ લાગશે. એટલે આ એક બીજો પ્રકાર થયો ઇન્સ્યુલેટેડ જે સીટ આવે છે, ઇન્સ્યુલેટેડ રૂફિંગમાં જે પેસ્ટિંગ માટેની, એનો આ બીજો પ્રકાર છે. તો આ ટાઈપની સીટ પણ યુઝ થતી હોય છે. અને મિત્રો, આ જે ઇન્સ્યુલેટેડની સીટ છે ને એને તમે પેસ્ટિંગ પણ કરી શકો પતરા સાથે. એટલે ચોંટાડી પણ શકાય અને એમણે પાથરવી હોય તો પાથરી પણ શકાય. નીચેની બાજુ આ જે સીટ આપણે જોઈએ પાથરી દીધી, એની ઉપર પતરા રાખી દીધા તો પણ ચાલે, અને ચોંટાડી દીધી એની સાથે પેસ્ટિંગ કરી દીધું તો પણ ચાલે. બંને રીતના આને યુઝ કરી શકાય. મિત્રો, આનું પ્રોડક્શન સ્ટાર્ટ થઈ ગયું છે. જોઈએ કઈ રીતના બને છે આ સીટ. મિત્રો, જેવા આની અંદર રોલ રેડી થઈ જાય છે તો આ રીતના અહીંયા પેકેજિંગ કરીને રાખવામાં આવે છે. આને છૂટક પણ વેચવામાં આવે છે. માનો કે ખાલી તમારે રોલ જોતા હોય ઇન્સ્યુલેટેડ માટેના, તો બંને રોલ તમને છૂટક પણ મળી જશે. સાથે સાથે પેસ્ટિંગનો તમારે બિઝનેસ હોય, એટલે કે મેટલ રૂફિંગનો બિઝનેસ હોય, અને તમે માનો કે આ મટીરિયલ લેવા માગતા હોય તો પણ અહીંયા થર્માલોનમાંથી આ રોલ છે એ તમને મળી જશે. હવે મિત્રો, આપણે ઇન્સ્યુલેટેડ જે રૂફિંગ છે એનું પેસ્ટિંગ કઈ રીતના થાય છે આપણે જોવાના છીએ. સૌથી પહેલાં આની ઉપર SR લગાડવામાં આવે છે, એટલે કે ગમ આપણે કહીએ એ લગાડવામાં આવે છે, ગ્લુ પતરા ઉપર. જુઓ આ રીતના. ત્યારબાદ એને આ મશીનની અંદર ફીડ કરવામાં આવશે પેસ્ટિંગ માટે. આની ઉપર જે ગ્લુ લગાડવામાં આવે છે એ પણ થર્માબોન્ડનું છે. થર્માબોન્ડ છે એ થર્માલોન મેટલ રૂફ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એક બ્રાન્ડ જ છે. એટલે કે થર્માલોનની અંદર તમને પેસ્ટિંગ માટેનો ગમ છે, રૂફિંગ માટેનું જે મેટલ રૂફિંગ છે, પ્લસ ઇન્સ્યુલેટેડ માટેની જે સીટ છે, અને આ બનાવવા માટેના જે મશીન્સ છે એ પણ થર્માલોનમાંથી મળી જશે. એટલે તમે એક જગ્યાએ વિઝિટ કરી અને આખો મેટલ રૂફિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકશો. આ બધી વસ્તુ એક જગ્યાએ મળી જશે. મિત્રો, હવે પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે કે જે મેટલનું રૂફ છે, જે આપણે પ્રોફાઇલ થઈને રેડી થઈને આવી ગયું છે, એને આ મશીનની અંદર ફીડ કરવામાં આવશે. અને આની સાથે ઇન્સ્યુલેટેડ પેસ્ટિંગની જે સીટ બનાવેલી હતી, બબલવાળી જે સીટ હતી, એ આની સાથે પેસ્ટિંગ કરવામાં આવશે આ મશીન થ્રુ.
મિત્રો આ જે મશીન છે ઇન્સ્યુલેટર મેટલ રૂફ પેસ્ટિંગ મશીન, આ પણ થર્માલોન મેટલ રૂફ કંપનીએ જ બનાવેલું છે, એટલે કે જિગ્નેશભાઈની કંપનીએ જ બનાવેલ છે. ચાઇનામાંથી પણ આ મશીન આવે છે, પરંતુ આટલું સક્સેસફુલ ઓલ ઇન્ડિયાની અંદર કોઈ કંપની નથી બનાવી શકી. ઇન્ડિયાનું ફર્સ્ટ મશીન છે જે સક્સેસફુલી કામ કરે છે. ફાઇનલ પ્રોડક્ટ બનીને મિત્રો રેડી થઈ ગઈ છે. જુઓ, પેસ્ટિંગ પ્રોપર રીતના થઈ ગયું છે. મિત્રો સામાન્ય જે મેટલનું રૂફિંગ લગાવીએ એની કમ્પેરિઝનમાં જો ઇન્સ્યુલેટેડ રૂફિંગવાળી સીટ લગાવીએ તો ટેમ્પરેચરની અંદર ઘણું બધો ડિફરન્સ પડતો હોય છે, એટલે કે ટેમ્પરેચર ઘણું બધું ડાઉન રહે છે નોર્મલ મેટલ રૂફની કમ્પેરિઝનની અંદર. થેન્ક યુ જિગ્નેશજી મેટલ રૂફિંગની આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દેખાડવા બદલ. જો મિત્રો તમે મેટલ રૂફિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય અથવા ફેક્ટરીની અંદર કે કોઈ પણ જગ્યાએ તમે મેટલ રૂફિંગ અથવા ઇન્સ્યુલેટેડ મેટલ રૂફિંગ લગાડવા માગતા હોય તો જિગ્નેશભાઈની કંપનીનો નંબર, હેલ્પલાઇન નંબર હું થર્માલોન કંપનીનો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર આપી દઉં છું, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો જો તમારે મેટલ રૂફિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો પણ આ સારું ઓપ્શન છે. ઓલમોસ્ટ આની અંદર જે મશીન્સ યુઝ થતા હોય છે, જે મટીરિયલ યુઝ થતું હોય છે, એ બધું થર્માલોન મેટલ રૂફ કંપની બનાવે છે. તો મિત્રો તમે કોન્ટેક્ટ કરી શકો છો.